Law of symmetry. There are main 5 laws of symmetry. First one, law of identity. In this law, identity E is always present in all types of molecules. तो आइडेंटिटी लॉ શું કહીએ? Identity E must be included in all of point groups. So any operation multiply by E to give same position. કોઈ પણ ઓપરેશન ને આઇડેન્ટિટી E થી મલ્ટીપ્લાય કરો તો એ પોતે જ આન્સર આવે, કંઈ નવું ના બને. મતલબ E નું મલ્ટીપ્લિકેશન કોઈ પણ સિમેટ્રી એલિમેન્ટ સાથે કરીએ તો એમનો આન્સર એ પોતે જ આવે. ફોર એક્ઝામ્પલ, C2 મલ્ટીપ્લાય બાય E તો એનો આન્સર C2 પોતે જ રહે. I મલ્ટીપ્લાય E તો એમનો આન્સર I જ આવે. એ જ રીતે S3 મલ્ટીપ્લાય E તો એ S3 જ વધે. સિગ્મા H મલ્ટીપ્લાય E તો સિગ્મા H. મતલબ કોઈ પણ સિમેટ્રી ઓપરેશનનું મલ્ટીપ્લિકેશન આઇડેન્ટિટી E સાથે કરીએ તો એમનો આન્સર એ પોતે જ આવે. સેમ ઓપરેશન એ પોતે જ આન્સર આવશે. તો આ વાત થઈ. Now, second law of symmetry. Law of inversion. It is also known as law of reciprocality. मतलब उलट सुलट रूल्स. रेसिप्रोकालिटी मतलब कोई पण सिमेट्री ऑपरेशन एंटी क्लॉकवाइज आपेલું હોય એટલું જ પાછું ક્લોકવાઇઝ આપી દો તો હતા ત્યાં ત્યાં આવશે. અથવા તો એમ કહો કે સેન્ટર ઓફ સિમેટ્રી I એપ્લાય કરો એકવાર અને ફરી પાછું બીજી વાર એપ્લાય કરો તો એનો આન્સર E થઈ જાય. મતલબ હતા ત્યાં ત્યાં પાછા આવી જાવ. અથવા A મલ્ટીપ્લાય A ઇન્વર્સ. A મલ્ટીપ્લાય A ઇન્વર્સ. એનો મતલબ થાય છે કોઈ પણ મોલેક્યુલને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપો અને ઇન્વર્સનો મતલબ થાય છે ક્લોકવાઇઝ રોટેશન. કારણ કે કોઈ પણ સિમેટ્રી ઓપરેશન આપણે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરતા હોય. ફોર એક્ઝામ્પલ તમને એમ કે C2 1 તો એ તમારે એન્ટી ક્લોકવાઇઝ 180 ઘુમાવવાનું હોય અને C2 -1 તો તમારે ક્લોકવાઇઝ 180 ઘુમાવવાનું હોય. મતલબ એન્ટી ક્લોકવાઇઝ એન્ડ ક્લોકવાઇઝ સેમ ઓપરેશન આપો એટલે હતા ત્યાં ત્યાં પાછા આવી જાવ. અથવા સેન્ટર ઓફ સિમેટ્રી એકવાર એપ્લાય કરો અને ફરી પાછું બીજી વાર એપ્લાય કરો તો હતા ત્યાં ત્યાં પાછા આવી જશે. તો આને કહીએ લો ઓફ ઇન્વર્ઝન. મતલબ સેમ ઓપરેશન I ને બે વાર એપ્લાય કરો અથવા તો જે આપેલું છે એને ઉલટું પાછું લઈ લ્યો તો એને લો ઓફ ઇન્વર્ઝન કહીએ. ફોર એક્ઝામ્પલ, I મલ્ટીપ્લાય I2 gives E. જો ઓપરેશન કઈ રીતે છે? ફોર એક્ઝામ્પલ, ઇથિન 1,2 ડાયક્લોરો ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિન. જો નોટિફિકેશન આપેલું છે ક્લોરીન 1,2 હાઇડ્રોજન 1,2 તો આમના ઉપર સેન્ટર ઓફ સિમેટ્રી I ઓપરેશન આપી દઈએ. આમાં I પ્રેઝન્ટ છે. જેવું I ઓપરેશન આપીએ આપણે તો Cl1 Cl2 એકબીજાની પોઝિશન ચેન્જ કરે અને એ જ સાથે H1 અને H2 એકબીજાની પોઝિશન બદલાવશે. તો આપણે I એપ્લાય કરી દીધું તો પોઝિશન ચેન્જ થઈ ગઈ. ફરીવાર I એપ્લાય કરીએ તો ફરી પાછી પોઝિશન ચેન્જ થાય. ઓપોઝિટ ડાયરેક્શન ઇક્વલ ડિસ્ટન્સ ઉપર પોઝિશન ચેન્જ થાય. મતલબ સ્ટાર્ટ જ્યાંથી કરેલું હતું ત્યાં ફરી પાછા પહોંચી જાય. મતલબ બે વાર સેન્ટર ઓફ સિમેટ્રી I આપણે એપ્લાય કરી દીધું. મતલબ E જે હતું એમાં I એપ્લાય કરો તો Cl1 છે તે ચેન્જ થઈને Cl2 આવશે, H1 છે તે ચેન્જ થઈને H2 આવશે. ફરી પાછું I એપ્લાય કરીએ તો Cl2 છે ત્યાં Cl1 આવી જાય અને H2 છે ત્યાં H1 આવી જાય. તો બે વાર I એપ્લાય કરીએ અથવા તો એમ કહો કે ઇવન નંબરમાં I એપ્લાય કરો તો એનો જે આન્સર આવે એ આઇડેન્ટિટી E હોય. આમને લો ઓફ ઇન્વર્ઝન કહીએ આપણે. મતલબ I મલ્ટીપ્લાય I અથવા તો ઇવન નંબરમાં I એપ્લાય કરીએ તો એમનો આન્સર જે ગોઠવાઈ જાય છે આઇડેન્ટિટી E. એ સિવાય લો ઓફ ઇન્વર્ઝનમાં આવું પણ કહેવાય કે કોઈ પણ એક્સિસને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો અને એટલું જ પાછું ક્લોકવાઇઝ રોટેટ કરો તો એનો આન્સર પણ આઇડેન્ટિટી E થાય. ફોર એક્ઝામ્પલ, એમોનિયા મોલેક્યુલ લઈ લઈએ આપણે.
एमोनिया NH3 जो साइड व्यू है अमोनिया N H1 H2 H3 H1 પ્લેન માં છે H3 વેજ થી આપેલું છે એટલે અબોવ ધી પ્લેન અને H3 બિલો ધી H2 બિલો ધી પ્લેન છે ઉપરથી C3 એક્સિસ પાસ થઈ છે હવે આપણે એને C3 એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવીએ છીએ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીએ તો આ પ્રકારની પોઝિશન આવશે मतलब H1 જે H3 ની પોઝિશન ઉપર જાય H3 H2 ની પોઝિશન ઉપર અને H2 H1 ની પોઝિશન ઉપર જાય તો આ C3 આપણે રોટેશન આપી દીધું એન્ટી ક્લોકવાઇઝ હવે ફરી પાછું C3 -1 કરવાનું છે -1 मतलब આને ક્લોકવાઇઝ રોટેટ કરવાનું છે ઉલટું તો H2 જે H3 ની પોઝિશન ઉપર જાય H3 H1 ની અને H1 જે H2 ની પોઝિશન ઉપર આવશે मतलब ફાઇનલ આ પોઝિશન આવશે અને એ પોઝિશન જે સ્ટાર્ટ કરેલું હતું એ જ છે મતલબ જેટલું રોટેશન તમે ક્લોકવાઇઝ આપેલું છે એટલું જ એન્ટી ક્લોકવાઇઝ આપો તો હતત્યંત્ય પાછા આવી જઈશું જેને આપણે આઇડેન્ટિટી E કહીએ છીએ તો આ વાત થઈ સેકન્ડ લો ઓફ સિમેટ્રી લો ઓફ ઇન્વર્ઝન નાઉ થર્ડ લો ઓફ સિમેટ્રી લો ઓફ ક્લોઝર तो एना माटे आવું કહેવાય the combination of any pair of element in the group gives the product of an element in same group for example આપણે C2V point group ની વાત કરીએ તો એમાં ચાર એલિમેન્ટ છે E C2 સિગ્મા V1 અને સિગ્મા V2 આ ચાર એલિમેન્ટ છે તો એમ કહે છે કે કોઈ પણ બે નું કોમ્બિનેશન કરો any pair of elements કોઈ પણ બે નું ફોર એક્ઝામ્પલ હું એમ કહું સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2 કરીએ तो एनो आंसर आ चार एलिमेंट माथी ज एक आवे एने लो ऑफ क्लोजर कहीए C3V पॉइंट ग्रुप में 6 एलिमेंट छे तो कोई पण बे एलिमेंट लई लो के C31 मल्टीप्लाई सिग्मा V1 करो अथवा तो C31 मल्टीप्लाई सिग्मा V2 करो तो एनो आंसर आ 6 एलिमेंट ની અંદરથી જ આવે લો ઓફ ક્લોઝર ફોર એક્ઝામ્પલ any group have symmetry element ABC then A multiply B to gives C मतलब कोई सिमेट्री एलिमेंट में A B C D E F G आटला एलिमेंट है અને કોઈ પણ બે નું મલ્ટીપ્લિકેશન કરો તો અંદર પ્રેઝન્ટ રહેલા એલિમેન્ટ માંથી જ કોઈ એક આન્સર આવે એક્ઝામ્પલ BF3 મોલેક્યુલ જેનું પોઈન્ટ ગ્રુપ છે D3H તો એમાં 12 એલિમેન્ટ પ્રેઝન્ટ હોય છે પણ અહીંયા આપણે પ્રોપર એલિમેન્ટ છે એટલા લખીએ છીએ કે C31 C32 સિગ્મા H સિગ્મા V1 V2 V3 આ સિવાય C3 પરપેન્ડિક્યુલર 3C2 હોય અને S31 અને S35 પ્રેઝન્ટ હોય આટલા એલિમેન્ટ હોય એમાંથી પ્રોપર જેટલા જોઈ શકાય છે એટલા આપણે લખેલા છે તો BF3 માં આટલા એલિમેન્ટ પ્રેઝન્ટ છે આમાંથી કોઈ પણ બે નું કોમ્બિનેશન કરી નાખો મતલબ કોઈ પણ બે નું મલ્ટીપ્લિકેશન કરો એનો જે આન્સર આવે એ આટલામાંથી જ આવે આમને લો ઓફ ક્લોઝર કહેવાય જો ઓપરેશન આપીને આપણે ચેક કરી લઈએ if A is equal to sigma V1 and B is equal to C31 તો C is equal to V2 એવો આન્સર આવે છે અને આપણે ઓપરેશન આપીને ચેક પણ કરીશું A મલ્ટીપ્લાય B is equal to C આન્સર આવે A is equal to આપણે ઇમેજિન કરેલું છે સિગ્મા V1 B is equal to C31 આ આપણે ઓપરેશન આપીને ચેક કરવાનું છે કે A મલ્ટીપ્લાય B કરો તો આન્સર C આવે કે નહીં મતલબ सिग्मा V1 मल्टीप्लाई सिग्मा V1 मल्टीप्लाई C3 कर दो तो आंसर सिग्मा V2 आवे छे के नहीं અને સિગ્મા V2 मतलब જે આન્સર આવે એ ઉપરના જે એલિમેન્ટ છે એમાંનો જ કોઈક હોય આને લો ઓફ ક્લોઝર કહીએ છીએ આપણે ઓપરેશન આપીને ચેક કરી લઈએ અને ઇમ્પોર્ટન્ટ એ છે કે ઓપરેશન આપવાનું કઈ રીતે હોય તો એકવાર જોઈ લ્યો કે A મલ્ટીપ્લાય જ્યારે B કરવાનું થાય A મલ્ટીપ્લાય B તો હંમેશા પહેલા ઓપરેશન B થી શરૂઆત થાય मतलब मल्टीप्लिकेशन જે લખેલું હોય એમાં બેક સાઈડ થી તમારે સ્ટાર્ટ કરવાનું मतलब A મલ્ટીપ્લાય B છે તો ઓપરેશન B થી સ્ટાર્ટ થાય ફોર એક્ઝામ્પલ A મલ્ટીપ્લાય B તો શરૂઆત B થી કરીએ એ સિવાય તમારે એક ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઓપરેશન આપો ત્યારે એલિમેન્ટ કઈ કઈ રીતે ગોઠવાયેલા છે ફોર એક્ઝામ્પલ આ BF3 મોલેક્યુલ આપેલો છે તો BF3 મોલેક્યુલ ઉપર C31 આપણે એપ્લાય કરીએ સપોઝ તો C31 માં મોલેક્યુલ રોટેટ થાય છે
પણ 5 જે સિમેટ્રીના એલિમેન્ટ છે એ એલિમેન્ટ રોટેટ ન થાય. બરાબર ધ્યાન આપો અને બરાબર યાદ રાખો કે મોલેક્યુલ રોટેટ થાય કોઈ પણ ઓપરેશન આપો ત્યારે એમાં પ્રેઝન્ટ રહેલા સિમેટ્રી એલિમેન્ટને આપણે રોટેટ નથી કરવાના. સપોઝ BF3 મોલેક્યુલ જે દેખાય છે એમાં તમને 3 વર્ટિકલ પ્લેન જે આપણે ઇમેજિન કરેલા, ફોર એક્ઝામ્પલ કે BF બોન્ડ છે કે જે F1 છે એને આપણે સિગ્મા V1 ધારી લઈએ છીએ, F2 છે એ સિગ્મા V2 ધારી લઈએ અને F3 માંથી પાસ થતું વર્ટિકલ પ્લેન સિગ્મા V3 સપોઝ આપણે ધારી લઈએ. તો હવે પછી જે પણ ઓપરેશન આપશું અથવા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું તો સિગ્મા V1 એ આ રહેશે, સિગ્મા V2 એ હાલ F2 માંથી પાસ થઈ છે અને સિગ્મા V3 જે હાલ F3 માંથી પાસ થઈ છે એ. હવે આપણે ઇમેજિન કરી લીધા છે 3 વર્ટિકલ પ્લેન, તો એમાં ફેરફાર નહીં થાય. કેવા પ્રકારનો ફેરફાર નહીં થાય? તો ફોર એક્ઝામ્પલ આ મોલેક્યુલ ઉપર C3 રોટેશન સપોઝ હું આપી દઉં કે BF3 મોલેક્યુલને 120 નો એન્ટીક્લોકવાઇઝ રોટેશન આપીએ તો બરાબર યાદ રાખો મોલેક્યુલ રોટેટ થાય, પ્લેન રોટેટ ન થાય. સપોઝ આ મોલેક્યુલને હું 120 C3 ઘુમાવું છું તો મોલેક્યુલ આ રીતે રોટેટ થાય છે. આ 120 નું રોટેશન છે, પ્લેન એની જગ્યાએ જ રહે, પ્લેન રોટેટ નહીં થાય. આ C3 2 તો મોલેક્યુલ રોટેટ થઈએ અને C3 3 કરો એટલે હતા ધ્યાન ત્યાં પાછા આવી જઈશું. તો બરાબર ધ્યાન રાખો, C3 1 પ્લેન એના એ જ રહે, મોલેક્યુલ રોટેટ થાય. C3 2 અને C3 3 કરીએ એટલે મોલેક્યુલ ત્યાંનો ત્યાં પાછો આવી જશે. પણ ધ્યાન એ રાખવાનું છે કે પ્લેન જ્યાં છે ત્યાં જ હોય, મતલબ પ્લેન રોટેટ ન થાય, એક્સિસ રોટેટ ન થાય. બસ મોલેક્યુલને આપણે ઓપરેશન આપીએ છીએ તો મોલેક્યુલની પોઝિશન ચેન્જ થાય. એટલે જ્યારે સિગ્મા V1 આપણે ધારી લીધું છે, ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે સિગ્મા V1 આ મોલેક્યુલમાં આ છે, પછી થોડીક વાર પછી જ ક્વેશ્ચન પૂછીએ આને રોટેટ કર્યા પછી, સપોઝ હું આને રોટેટ કરું છું 120 ડિગ્રી, તો 120 ડિગ્રી રોટેટ થઈ ગયું. ઓકે, આ 120 નું રોટેશન આપી દીધું અને તમને કોઈ પૂછે કે હવે આ મોલેક્યુલ નવો જે છે એમાં સિગ્મા V1 કયું, તો એમાં યાદ રાખો એ F1 છે, એ સિગ્મા V1 ન કહેવાય. આપણે જે પહેલેથી ઇમેજિન કરેલું છે એ જ સિગ્મા V1 કહેવાય, મતલબ સિગ્મા V1 એ આ જ થાય. તો આ વાત હવે બધાને ક્લિયર હશે, કારણ કે મોલેક્યુલ રોટેટ થાય છે નહીં કે સિમેટ્રીના એલિમેન્ટ, મતલબ પ્લેન એ જ ઇટ ઇઝ રહેશે. તો આટલું ક્લિયર થયું છે. તો આપણે ઓપરેશન જરાક જોઈએ. તો લો ઓફ ક્લોઝરની વાત હતી, આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે 2 નું. તો 2 મલ્ટિપ્લિકેશન કઈ રીતે છે? તો A મલ્ટીપ્લાય B ઇઝ ઇક્વલ ટુ આન્સર C આવે. તો ફરી વાર A મલ્ટીપ્લાય B કરો, મતલબ સિગ્મા V1 મલ્ટીપ્લાય C3 1 કરો, તો પહેલા તમે ઓપરેશન આપશો C3 1 નું. બરાબર યાદ રાખો, A મલ્ટીપ્લાય B કરો, સિગ્મા V1 મલ્ટીપ્લાય C3 1 કરીએ છીએ તો પહેલા આપણે ઓપરેશન આપીએ C3 1 અને એના ઉપર સિગ્મા V1, આમ ચેક કરવાનું છે. ઓકે, તો આ આપણો BF3 મોલેક્યુલ છે, BF3 મોલેક્યુલ એના ઉપર C3 1 ઘુમાવવાનું છે અને પ્લેન આપણે જે ઉપર ઇમેજિન કરેલા છે એ જ છે કે F1 માંથી જે સિગ્મા V1 છે, F2 સિગ્મા V2 ને F3 સિગ્મા V3. તો એને જ રેફરન્સ લઈને આગળ હાલવાનું છે. હવે આ મોલેક્યુલને રોટેટ કરીએ C3 1, તો મોલેક્યુલ રોટેટ થઈ છે, પ્લેન એજ ઇટ ઇઝ રહી જશે છે ત્યાં ત્યાં. તો રોટેટ કરી દીધું તો F1 F2 ની પોઝિશન ઉપર આવશે અને F2 F3 ની પોઝિશન ઉપર અને F3 જઈએ F1 ની પોઝિશન ઉપર, મતલબ આ પોઝિશન આવે. આ 120 નું રોટેશન આપી દીધું એન્ટી ક્લોકવાઇઝ. હવે આપણે એના ઉપર સિગ્મા V1 એપ્લાય કરવાનું, અને V1 તો આજે ઊભું રાખેલું હતું એ હતું સિગ્મા V1. અને સિગ્મા V1 એપ્લાય કરવું એનો મતલબ શું? તો જેવું તમે સિગ્મા V1 એપ્લાય કરો તો સામે સામે જેમાં પણ મિરર ઇમેજ આવે છે એ ઉલટ સુલટ થઈ જાય. ફોર એક્ઝામ્પલ આ મોલેક્યુલ ઉપર સિગ્મા V1 એપ્લાય કરીશું તો F1 અને F2 ના સ્થાન બદલી જાય, એકબીજાના મિરર ઇમેજ આવે છે એટલે સ્થાન બદલી જશે. તો જેવું સિગ્મા V1 એપ્લાય કરીશું તો F2 F1 ની જગ્યાએ અને F1 F2 ની પોઝિશન ઉપર આવી જશે. તો ફાઇનલ પ્રોડક્ટ આ મળશે.
તો આટલે સુધીમાં શું કર્યું છે, તો F1 F2 F3 જે સ્ટાર્ટિંગ મટીરીયલ છે એના ઉપર C31 રોટેટ કરી દીધું આપણે અને એના ઉપર સિગ્મા V1 એપ્લાય કર્યું, તો આ પ્રોડક્ટ આવી. તો હવે આપણે એ ચેક કરી લઈએ કે ડાયરેક્ટ જો પહેલામાંથી ત્રીજા નંબરની પોઝિશન લઈ આવી હોય તો શું કરવું પડે. પહેલામાંથી ત્રીજું, તો ધ્યાનથી જુઓ, પહેલા અને ત્રીજામાં F2 તો F2 ની પોઝિશન ઉપર જ છે, બદલાય છે કોણ, F1 અને F3. F1 અને F3 ચેન્જ થાય, એનો મતલબ કે કયું ઓપરેશન આપવાથી F1 F3 ચેન્જ થાય, તો એનો આન્સર છે સિગ્મા V2. જેવું તમે સિગ્મા V2 એપ્લાય કરશો આના ઉપર તો ફાઇનલ આન્સર આવશે. એનો મતલબ કે સ્ટાર્ટિંગ મટીરીયલને C31 અને સિગ્મા V2 એપ્લાય, C31 અને સિગ્મા V1 એપ્લાય કરો, ઈ જે પોઝિશન આવે છે ઈ પોઝિશન ડાયરેક્ટ સિગ્મા V2 થી આવે. ફરીવાર, કોઈ પણ સ્ટાર્ટિંગ મટીરીયલ એને C31 રોટેટ કરી અને સિગ્મા V1 એપ્લાય કરો તો ઈ જે પોઝિશન આવે એ ડાયરેક્ટ સિગ્મા V2 થી આવે. તો આ વાત થઈ A મલ્ટીપ્લાય B કરો એનો આન્સર C આવે. મતલબ પેલા ઓપરેશન B નું આપીએ એટલે કે C31 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરો તો એનો આન્સર સિગ્મા V2 થાય. હજુ એક એક્ઝામ્પલ લઈએ એમનું. if A is equal to sigma V1 and B is equal to sigma V2 લેવાનું છે અને આપણે ચેક કરવાનું છે કે આન્સર શું આવે. A મલ્ટીપ્લાય B is equal to C, જેનો આન્સર આવશે C32, પણ આપણે ઓપરેશન આપીને ચેક કરી લઈએ. A મલ્ટીપ્લાય B કરવાનું છે, મતલબ સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V2. તો પેલા ઓપરેશન આપવાનું છે સિગ્મા V2 અને એના ઉપર ઓપરેશન આપવાનું છે સિગ્મા V1. ઓકે, તો આ છે સ્ટાર્ટિંગ મટીરીયલ આપણું એજ ઇટ ઇઝ હતું એનું F1 F2 F3. હવે એના ઉપર આપણે એપ્લાય કરીએ છીએ ઓપરેશન સિગ્મા V2. V2 એ જેવું ઓપરેટ કરશો તો F2 છે એ એજ ઇટ ઇઝ રહેશે, કારણ કે પ્લેન એમાંથી જ પાસ થાય છે. F1 અને F3 ની પોઝિશન ચેન્જ થાય, તો F1 અને F3 ની પોઝિશન બદલાઈ ગઈ. F2 એજ ઇટ ઇઝ છે, મતલબ સિગ્મા V2 એપ્લાય કર્યા પછી આ પોઝિશન આવે. હવે એના ઉપર આપણે સિગ્મા V3 એપ્લાય કરવાનું. તો બરાબર યાદ રાખો સિગ્મા V3 ક્યાં હતું, તો સિગ્મા V3 આ જે સ્ટાર્ટિંગ મટીરીયલમાં હોય સિગ્મા V3 એ છે, એ જ એપ્લાય કરવાનું, કારણ કે V3 છે એ મોલેક્યુલ સાથે રોટેટ ન થાય, એ આગળ સ્ટાર્ટિંગમાં ઇમેજિન કરેલું હોય એ જ હોય. તો સિગ્મા V3 એ હાલ જે મોલેક્યુલ છે એમાં F1 માંથી પાસ થાય, તો F1 એ જ ઇટ ઇઝ રહેશે. F3 અને F2 ચેન્જ થાય, F3 ને F2 ને ચેન્જ કરી નાખો. F3 ની પોઝિશન ઉપર F2 આવે છે અને F2 ની પોઝિશન ઉપર F3. તો આ પ્રકારની પ્રોડક્ટ આવે. તો સ્ટાર્ટિંગ મટીરીયલ અને ફાઇનલ ઓપરેશન આ બંનેનું કમ્પેરિઝન કરો તો એવું કહી શકાય કે આઇડેન્ટિટી E છે એમાંથી ફાઇનલ જે ઓપરેશન આવે છે એ ડાયરેક્ટ કઈ રીતે આવી શકે. તો જુઓ, F1 F2 ને F3 એને 2 ટાઈમ્સ 120 ડિગ્રી રોટેટ કરો તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવી જાય, મતલબ એની એ જ પોઝિશન આવી જાય. F1 F2 ને F3 મતલબ 2 વાર C3 ઘુમાવશો એટલે ડાયરેક્ટ એ પોઝિશન આવે. મતલબ મોલેક્યુલ ને સ્ટાર્ટિંગ મટીરીયલ ને 2 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો, અથવા એમ કહો કે એકવાર ક્લોકવાઇઝ ઘુમાવી નાખો, અને ક્લોકવાઇઝ ઘુમાવો એ માઇનસમાં આન્સર આવે. કોઈ પણ ને ક્લોકવાઇઝ ઘુમાવો એ આન્સર માઇનસમાં કહેવાય. એટલે 2 વાર એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો અથવા તો એકવાર ક્લોકવાઇઝ ઘુમાવી દો, એ જે આન્સર આવે એ સેમ હોય, જેને આપણે કહીએ -1 કહેવાય. એટલે C32 is equal to C3 -1 પણ કહેવાય. મતલબ સ્ટાર્ટિંગ મટીરીયલ ને એકવાર ક્લોકવાઇઝ ઘુમાવી દો તો આ ફાઇનલ પ્રોડક્ટ આવી, અથવા તો 2 વાર એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો તો પણ આ પ્રોડક્ટ. મતલબ ઓપરેશનમાં સિગ્મા V2 મલ્ટીપ્લાય સિગ્મા V3, મતલબ સિગ્મા V2 એપ્લાય કર્યા પછી સિગ્મા V3 એપ્લાય કરો તો એનો આન્સર C32 આવે. મતલબ એના પોતાનામાંથી જ આવે. આને લો ઓફ ક્લોઝર કીધું છે આપણે. લો ઓફ ક્લોઝરનો મતલબ કે પોઈન્ટ ગ્રુપમાં જેટલા એલિમેન્ટ છે એમાંથી કોઈ પણ બેનું મલ્ટીપ્લિકેશન કરો અને આન્સર જે આવે એ પોઈન્ટ ગ્રુપના અંદરના એલિમેન્ટનો જ હોય, બહારથી કોઈ આન્સર ન હોય બીજો. તો આને લો ઓફ ક્લોઝર કહીએ. આગળ થર્ડ લો.
law of multiplication. It is also known as law of order અથવા એને law of commutative પણ કહે છે. law of multiplication એના બીજા બે નામ છે, law of order, law of commutative. તો જો આ law શું કહેવા માંગે છે? if A and B are the symmetry elements of any point group, then there are two possibilities. જો A અને B કોઈ એક પોઈન્ટ ગ્રુપના સિમેટ્રી એલિમેન્ટ છે તો એની પાસે બે પોસિબિલિટી રહી છે. બે પોસિબિલિટી આ પ્રકારની: A મલ્ટીપ્લાય B ઇઝ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A થાય, અથવા તો A મલ્ટીપ્લાય B ડઝ નોટ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A થાય. તો A મલ્ટીપ્લાય B કરવાનો જે આન્સર આવે એ જ આન્સર B મલ્ટીપ્લાય A કરવાથી આવતો હોય તો એને ક્યુમ્યુટેટિવ રિલેશન કહેવાય, અથવા તો એને એબેલિયન પોઈન્ટ ગ્રુપ કહેવાય, અથવા એબેલિયન એલિમેન્ટ્સ કહેવાય. પણ A મલ્ટીપ્લાય B કરવાનો જે આન્સર આવે એ જ આન્સર B મલ્ટીપ્લાય A કરતા ન આવે તો એને નોન ક્યુમ્યુટેટિવ અથવા તો નોન એબેલિયન કહેવાય. તો લો ઓફ મલ્ટીપ્લિકેશન માં બે પોસિબિલિટી રહી: A મલ્ટીપ્લાય B ઇઝ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A અને A મલ્ટીપ્લાય B ડઝ નોટ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A. તો લો ઓફ મલ્ટીપ્લિકેશન આપણે બંને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ, પણ એ પહેલા તમારે જે ધ્યાનમાં રાખવાનું છે એ છે કે જો A મલ્ટીપ્લાય B આપણે ઓપરેશન આપીએ તો હંમેશા ધ્યાન રાખો કે પહેલા ફર્સ્ટ સિમેટ્રિક ઓપરેશન ઇઝ B ધેન ઓપરેટ A. મતલબ A મલ્ટીપ્લાય B કરો ત્યારે પહેલા B ઓપરેશન આપવું અને ત્યારે એના ઉપર A આપવાનું, અને એ જ રીતે B મલ્ટીપ્લાય A કરો તો ત્યારે પહેલા A ઓપરેશન આપવાનું છે અને પછી એના ઉપર B ઓપરેશન આપવાનું છે. મતલબ ઓપરેશનની શરૂઆત બેક સાઈડથી કરવાની રહી. તો આપણે એક્ઝામ્પલ સાથે જોઈ લઈશું. તો પહેલા એબેલિયનની વાત કરી દઈએ કે A મલ્ટીપ્લાય B ઇઝ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A જેમાં થાય છે એ ટાઈપના, મતલબ જે મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C2V હોય એ બધા જ એબેલિયન છે, મતલબ ક્યુમ્યુટેટિવ છે, એ બધા જ માં ઓપરેશન A મલ્ટીપ્લાય B કરશો તો એમાં B ઇઝ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A, બેનો આન્સર સેમ થઈ છે. અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે મિથિલિન ડાયક્લોરાઇડ MDC CH2Cl2, અથવા તો એને આપણે ડાયક્લોરોમિથેન કહીએ છીએ, જેનું પોઈન્ટ ગ્રુપ C2V છે, જેમાં ચાર એલિમેન્ટ છે E, C2, સિગ્મા V1 અને સિગ્મા V2. તો શરૂઆત કરીએ પહેલા કે A મલ્ટીપ્લાય B કરીએ છીએ એનો આન્સર C આવે છે. A મલ્ટીપ્લાય B એટલે સપોઝ ઇમેજિન કરો કે A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V1 છે અને B મલ્ટીપ્લાય C2 છે તો એનો આન્સર સિગ્મા V2 આવે છે કે નહીં? કારણ કે લો ઓફ ક્લોઝર એ તો આપણને ખબર જ છે, ઉપર જોઈ લીધું છે કે બે નું મલ્ટીપ્લિકેશન કરશો અને આન્સર જે આવશે એ પોઈન્ટ ગ્રુપ નો જશે. પણ અહીંયા આપણે એ ચેક કરવાનું છે કે A મલ્ટીપ્લાય B કરીએ અને સિગ્મા V2 આવે છે તો B મલ્ટીપ્લાય A કર્યા પછી સિગ્મા V2 આવે છે કે નહીં? એટલે બંને ઓપરેશન આપીને આપણે ચેક કરવાનું. તો પહેલા આપણે C2 એપ્લાય કરીશું અને ત્યાર પછી સિગ્મા V1 એપ્લાય કરીશું અને પછી જે આન્સર આવે એને ઉલટું પણ ચેક કરવાનું છે. તો પહેલા આપણે મોલેક્યુલ ઇમેજિન કરી લઈએ. મિથિલિન ડાયક્લોરાઇડ MDC તો જીઓમેટ્રી ડિસ્ટોર્ટેડ ટેટ્રાહેડ્રલ હોય છે એટલે એને આપણે બોક્સમાં પેક કરી શકીએ છીએ. અલ્ટરનેટ કોર્નર ઉપર એલિમેન્ટ રાખેલા છે, બે ક્લોરીન રેડ કલર થી આપેલા છે અને બે હાઇડ્રોજન બ્લુ કલર થી, સોરી બે હાઇડ્રોજન છે એ બ્રાઉન કલર થી આપેલા છે અને C2 એક જ એક્સિસ પ્રેઝન્ટ છે જે બતાવેલી છે. તો આ મોલેક્યુલનું રિપ્રેઝન્ટેશન છે અને બે વર્ટિકલ પ્લેન કયા કયા છે? તો ધ્યાન રાખો કે બે ક્લોરીન માંથી પાસ થતું હોય એવું એક વર્ટિકલ પ્લેન આવશે અને બે હાઇડ્રોજન માંથી પાસ થતું હોય એવું એક વર્ટિકલ પ્લેન આવશે. બંને આપણે તમને બતાવીએ. ક્લોરીન માંથી પાસ થતું વર્ટિકલ પ્લેન એ ઇન્ડિગો કલર થી આપેલું છે અને હાઇડ્રોજન માંથી પાસ થતું વર્ટિકલ પ્લેન એ પિંક કલર થી આપેલું છે. હવે હાઇડ્રોજન માંથી જે પાસ થયેલું છે એને આપણે સિગ્મા V1 કન્સિડર કરીએ છીએ. હવે તમે કોઈ પણ ઇમેજિન કરી શકો, એવું જરૂરી નથી કે હાઇડ્રોજન માંથી છે એને V1 કયો અને ક્લોરીન માંથી છે એને V2, પણ આપણે આપણા જે પણ ઓપરેશન આપીએ છીએ એમાં હવે પછી હાઇડ્રોજન માંથી પાસ થતું પ્લેન છે પિંક કલર એને આપણે નામ આપીએ સિગ્મા V1 અને ક્લોરીન માંથી પાસ થતું ઇન્ડિગો કલરનું પ્લેન છે એને આપણે નામ રાખીએ સિગ્મા V2. તો આપણે ઇમેજિન કરી લીધા છે મોલેક્યુલ રોટેટ થઈ છે, પ્લેનની પોઝિશન ત્યાંની ત્યાં જ રહેશે. તો V1 અને V2 ઇમેજિન થઈ જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ A મલ્ટીપ્લાય B.
એ મલ્ટીપ્લાય બી કરવાનું છે. તો એ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V1 લીધું છે અને બી ઇઝ ઇક્વલ ટુ C2 છે. તો પહેલા આપણે ઓપરેશન આપવાનું છે બી નું. તો પહેલા C2 ઓપરેટ કરી દઈએ. આપણું સ્ટાર્ટિંગ મટીરીયલ છે, નંબર આપેલા છે H1 H2 Cl1 Cl2. તો જેવું C2 180 એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીશું આ બોક્સને, તો Cl1 અને Cl2 ની પોઝિશન ચેન્જ થઈ અને એ જ રીતે નીચે H1 અને H2 ની પોઝિશન ચેન્જ થઈ. તો C2 એપ્લાય કરીશું એટલે આ પ્રકારની પોઝિશન આવી જશે. Cl1 Cl2 ચેન્જ થઈ અને H1 H2 ચેન્જ થઈ. હવે જે પણ પોઝિશન આવે છે એના ઉપર આપણે સિગ્મા V1 એપ્લાય કરવાનું. અને સિગ્મા V1 એ પિંક કલરથી આપેલું. હવે પિંક કલરનું પ્લેન એ હાઇડ્રોજનમાંથી પાસ થાય. હવે જેમાંથી પાસ થતું હોય એને કોઈ ઇફેક્ટ ન થાય ઓપરેશન આપો ત્યારે, પણ જેની મિરર ઇમેજ આવે છે એ ઉલટ સુલટ થઈ જશે. હવે જેવું સિગ્મા V1 એપ્લાય કરીશું તો H1 ને H2 એ જ ઇટ જ રહેશે એની પોઝિશન ઉપર જ, પણ ક્લોરીન Cl1 અને Cl2 બે ચેન્જ થઈ. Cl1 અને Cl2 બે ચેન્જ થઈ ગયા, મતલબ ફાઇનલ આ પોઝિશન આવે. તો ફાઇનલ પોઝિશન અને સ્ટાર્ટિંગ એ બેનું કમ્પેરિઝન કરો તો ફાઇનલ ને સ્ટાર્ટિંગ ડાયરેક્ટ કઈ રીતે આવી શકે? તો સ્ટાર્ટિંગમાં એવું કયું ઓપરેશન આપીએ કે સીધું જ ફાઇનલ પોઝિશન આવી શકે? તો જુઓ ધ્યાનથી કે સ્ટાર્ટિંગમાં જે તમે સિગ્મા V2 એપ્લાય કરી દો, સિગ્મા V2 મતલબ ક્લોરીનમાંથી પાસ થતું, અને ક્લોરીનમાંથી પાસ થતું હોય તો ક્લોરીનના એલિમેન્ટ એ જ ઇટ જ રહી. મિરર ઇમેજ આવે H1 ને H2 ની, તો H1 H2 બે ચેન્જ થાય અને H1 H2 ચેન્જ થઈ જાય તો આ પોઝિશન આવે સિગ્મા V2. તો એવું કહેવાય કે સિગ્મા V1 મલ્ટીપ્લાય C2 કરો તો એનો આન્સર સિગ્મા V2 થાય. મતલબ A મલ્ટીપ્લાય B, એમાં ઓપરેશન આપવાનું છે B પહેલા. તો આપણે પહેલા C2 ઘુમાવી દીધું અને એના ઉપર સિગ્મા V1 એપ્લાય કર્યું અને જે આન્સર આવ્યો છે એનું સ્ટાર્ટિંગ મટીરીયલ સાથે કમ્પેરિઝન કર્યું તો ખબર પડી કે ભાઈ એ તો ડાયરેક્ટ સિગ્મા V2 થી પણ આવે. તો એનો મતલબ એમ થયો કે સિગ્મા V1 મલ્ટીપ્લાય C2 કરીએ તો એનો આન્સર સિગ્મા V2 આવે. તો આ વાત થઈ A મલ્ટીપ્લાય B ની, એનો આન્સર આવે છે C. તો હવે આપણે ઉલટું ચેક કરવાનું છે કે ભાઈ B મલ્ટીપ્લાય A કરો તો આન્સર C થાય કે નહીં? B મલ્ટીપ્લાય A, તો B એટલે C2 અને A મતલબ સિગ્મા V1. તો સિગ્મા V2 આવવું જોઈએ તો આ ગ્રુપ એબેલિયન કહેવાય. તો ફરીવાર ઉલટું જુઓ કે સ્ટાર્ટિંગ મટીરીયલ આપણે લઈ લઈએ. B મલ્ટીપ્લાય A, B મલ્ટીપ્લાય A, B અહીંયા છે C2 અને A છે સિગ્મા V1. તો આપણે પહેલા ઓપરેશન આપવાનું થાય સિગ્મા V1. તો સ્ટાર્ટિંગ એ જ ઇટ ઇઝ, એમાં સિગ્મા V1 પિંક કલર થી આપણે આપેલું છે પ્લેન, અને V1 છે એ હાઇડ્રોજન માંથી પાસ થાય છે H1 H2 માંથી, તો H1 H2 ને કોઈ ઇફેક્ટ ન થાય, એ જ ઇટ જ રહેશે. પણ Cl ની બંનેની પોઝિશન ચેન્જ થાય, Cl1 Cl2 બંને ચેન્જ થાય, મતલબ આ પોઝિશન આવે. હવે એને C2 એપ્લાય કરવાની છે, એન્ટી ક્લોકવાઇઝ બોક્સને ઘુમાવવાનું છે 180 ડિગ્રી. આખા બોક્સને 180 ઘુમાવશો એટલે Cl1 Cl2 ની પોઝિશન ચેન્જ થઈ છે અને નીચે H1 H2 ની પોઝિશન પણ ચેન્જ થઈ. આ C2 આપણે ઘુમાવી દીધું અને ફાઇનલ જે પોઝિશન આવે એનું સ્ટાર્ટિંગ સાથે કમ્પેરિઝન કરો તો સ્ટાર્ટિંગમાંથી આ ફાઇનલ પોઝિશન કઈ રીતે આવી શકે? તો ધ્યાનથી જુઓ તો બીજું કંઈ નથી, એમાં સિગ્મા V2 એપ્લાય કરવાનું છે. અને સિગ્મા V2 એટલે ક્લોરીનમાંથી પાસ થતું વર્ટિકલ પ્લેન, અને ક્લોરીનમાંથી પાસ થતું હોય તો એની પોઝિશન એ જ ઇટ જ રહી અને નીચે હાઇડ્રોજનની બંનેની પોઝિશન ચેન્જ થઈ જાય, H1 H2 ચેન્જ થાય. તો એવું કહેવાય કે સિગ્મા V1 એપ્લાય કર્યા પછી C2 એપ્લાય કરો તો આન્સર સિગ્મા V2 જ રહી. તો A મલ્ટીપ્લાય B કરો કે B મલ્ટીપ્લાય A કરો, આન્સર એકનો એક જ રહે. તો આ તો જનરલ વાત થઈ ગઈ કે જેનું પોઈન્ટ ગ્રુપ C2V થતું હોય, જે પોઈન્ટ મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ C2V થાય છે એના માટે A મલ્ટીપ્લાય B કરો કે B મલ્ટીપ્લાય A કરો એનો આન્સર સેમ રહે, અને જેમાં એનો આન્સર સેમ રહેતો હોય એને એબેલિયન અથવા ક્યુમુટ અથવા તો ક્યુમિટેટિવ પોઈન્ટ ગ્રુપ કહી શકીએ અથવા ઓપરેશન કહી શકીએ. હવે આપણે આગળ વાત કરવાની છે
A મલ્ટીપ્લાય B ડઝ નોટ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A. ફોર એક્ઝામ્પલ ઇન BF3 મોલેક્યુલ આપણને ખબર છે ટોટલ 12 સિમેટ્રી એલિમેન્ટ પ્રેઝન્ટ છે, એમાંથી આપણે સિલેક્ટિવ એલિમેન્ટ લઈએ છીએ. ઇમેજિન કરો કે A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V1 છે અને B ઇઝ ઇક્વલ ટુ C31 લઈએ છીએ, તો એનો આન્સર સિગ્મા V2 આવે છે, પણ આપણે ઓપરેશન આપીને જોઈ લઈએ. તો પ્લેન આપણે જે ઇમેજિન કરેલા છે એ જ રાખવાના છે. F1 માંથી પાસ થતું હોય એવું સિગ્મા V1 છે, F2 માંથી પાસ થતું હોય સિગ્મા V2 અને F3 માંથી પાસ થતું પ્લેન સિગ્મા V3. જે આગળ વાત થઈ એ મુજબ મોલેક્યુલ રોટેટ થઈ છે પણ પ્લેન રોટેટ ક્યારેય ના થાય. તો મોલેક્યુલમાં આપણે A મલ્ટીપ્લાય B કરવાનું છે. A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V1 છે અને B ઇઝ ઇક્વલ ટુ C31 છે. તો પહેલા ઓપરેશન આપવાનું છે B નું, C31. તો સ્ટાર્ટિંગ મટીરીયલ જે છે એને C31 રોટેટ કરો, એન્ટી ક્લોકવાઇઝ 120 ડિગ્રીનું રોટેશન આપીએ તો F1 છે એ F2 ની પોઝિશન ઉપર આવે, F2 છે એ F3 ઉપર અને F3 છે એ F1 ઉપર. તો આ પોઝિશન આવી જશે. આ C31 આપણે રોટેટ કરી દીધું. હવે C31 રોટેટ કર્યા પછી એના ઉપર સિગ્મા V1 એપ્લાય કરવાનું અને V1 છે એ સ્ટાર્ટિંગ મટીરીયલમાં F1 માંથી પાસ થતું હોય તો ત્યાંનું ત્યાં જ રહી છે એ સિગ્મા V1. હવે સિગ્મા V1 એપ્લાય કરો તો એ F3 માંથી પાસ થાય છે. આપણી જે પોઝિશન છે એ F3 માંથી પાસ થાય છે, તો F3 ની પોઝિશન એ જ ઇટ રહી, પણ F1 અને F2 ની મિરર ઇમેજ આવે એટલે F1 F2 બે ચેન્જ થઈ છે. F1 ની પોઝિશન ઉપર F2 આવે અને F2 ની પોઝિશન ઉપર F1. તો ફાઇનલ આ પોઝિશન આવે છે. તો સ્ટાર્ટિંગ અને ફાઇનલ પોઝિશનનું કમ્પેરિઝન કરો તો સ્ટાર્ટિંગ માંથી ફાઇનલ કઈ રીતે બનાવી શકાય? તો જુઓ ધ્યાનથી, તો F2 તો F2 ની પોઝિશન ઉપર જ છે, F1 અને F3 ચેન્જ થઈ છે. તો F1 ને F3 ને ચેન્જ કરવા માટે આપણે સિગ્મા V2 એપ્લાય કરવું પડે. એનો મતલબ કે C31 ઘુમાવ્યા પછી સિગ્મા V1 રોટેટ કરો અને જે પોઝિશન આવે એ ડાયરેક્ટ સિગ્મા V2 થી પણ આવી શકે. મતલબ સિગ્મા V1 મલ્ટીપ્લાય C31 કરીશો તો એનો આન્સર આવે સિગ્મા V2. આ આપણે A મલ્ટીપ્લાય B કર્યું. હવે ઉલટું હાલવાનું છે, B મલ્ટીપ્લાય A કરીને ચેક કરવાનું કે ભાઈ B મલ્ટીપ્લાય A કરો તો આન્સર C આવે છે કે નહીં. મતલબ B મલ્ટીપ્લાય A કર્યા પછી આન્સર સિગ્મા V2 આવે છે કે નહીં. જો સિગ્મા V2 જ આન્સર આવે તો એને એબેલિયન કહેવાય અને સિગ્મા V2 ના આવે તો એ આપણે નોન એબેલિયન કહીશું. તો B મલ્ટીપ્લાય A, B ઇઝ ઇક્વલ ટુ C31 છે અને A ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V1. તો આપણે ઓપરેશન આપશું પહેલા સિગ્મા V1 અને એના ઉપર C31. તો સ્ટાર્ટિંગ મટીરીયલ આપણું જે છે એ જ ઇટ છે. હવે આપણે સ્ટાર્ટિંગ F1 F2 ને F3 જે છે એમાં સિગ્મા V1 એપ્લાય કરીએ, જે F1 માંથી જ પાસ થઈ છે હાલ. તો સિગ્મા V1 એપ્લાય કરશો તો F1 એ જ ઇટ રહેશે અને F2 અને F3 ની પોઝિશન ચેન્જ થઈ. F1 એ જ ઇટ રહેશે, F2 અને F3 ની પોઝિશન ચેન્જ થઈ. તો F2 ની પોઝિશન ઉપર F3 આવે, F3 ની પોઝિશન ઉપર F2, એટલે આ આન્સર આવે. હવે એને C31 ઓપરેશન આપવાનું છે, મતલબ 120 ડિગ્રીનું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપવાનું છે. અને આને જેવું 120 ડિગ્રીનું આમ રોટેશન આપીએ એન્ટી ક્લોકવાઇઝ, 120 ડિગ્રીનું રોટેશન આપશો એન્ટી ક્લોકવાઇઝ તો ફાઇનલ પ્રોડક્ટ આ બને. મતલબ F1 આગળ શિફ્ટ થાય F3 ની જગ્યાએ, F3 આગળ શિફ્ટ થાય F2 ઉપર અને F2 આગળ શિફ્ટ થાય F1 ઉપર. તો આ ફાઇનલ પોઝિશન આવે. અને એ ફાઇનલ પોઝિશન સ્ટાર્ટિંગ માંથી ડાયરેક્ટ કઈ રીતે લઈ આવી શકાય? તો સ્ટાર્ટિંગમાં F3 જે છે એ જ પોઝિશન ઉપર ફાઇનલમાં પણ F3 છે. તો એનો મતલબ એમ થયું કે F3 ચેન્જ નથી થતું, તો F3 માંથી પાસ થતું પ્લેન આપણે એપ્લાય કરીએ સિગ્મા V3 તો ડાયરેક્ટ ફાઇનલ પોઝિશન આવી શકે. તો આનો મતલબ એવો થયો કે સિગ્મા V1 રોટેટ કર્યા પછી C31 રોટેટ કરીને જે પોઝિશન આવે છે એ પોઝિશન ડાયરેક્ટ સિગ્મા V3 થી લાવી શકાય. તો એનો મતલબ કે આન્સર આવે છે C31 મલ્ટીપ્લાય સિગ્મા V1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા V3. તો જુઓ અહીંયા A મલ્ટીપ્લાય B કરો તો આન્સર C આવે, પણ અહીંયા B મલ્ટીપ્લાય A કરો તો આન્સર D થઈ જાય છે, મતલબ નવી પોઝિશન આવે છે. એનો મતલબ કે A મલ્ટીપ્લાય B ડઝ નોટ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A. તો D3 એ જ પોઈન્ટ ગ્રુપ
અને સેમ આ જ પ્રકારનું એમોનિયા માટે પણ બનાવી શકાય. એટલે C3V પોઈન્ટ ગ્રુપ એ નોન ક્યુમ્યુટેટિવ કહેવાય અથવા તો એને નોન એબેલિયન કહીએ, કારણ કે એમાં A મલ્ટીપ્લાય B ડઝ નોટ ઇક્વલ ટુ B મલ્ટીપ્લાય A છે. તો આ વાત થઈ લો ઓફ મલ્ટીપ્લિકેશન અથવા તો લો ઓફ ઓર્ડર, લો ઓફ ક્યુમ્યુટેટિવની. આગળ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે લાસ્ટ 5th લો ઓફ સિમેટ્રી, લો ઓફ એસોસિએશન. જૂથનો નિયમ કહેવાય એને. ઉપર જે હતો લો ઓફ મલ્ટીપ્લિકેશન એને આપણે ગુણાકારનો નિયમ કહીએ છીએ. આ એવી વાત છે કે 3 મલ્ટીપ્લાય 2 કરો એનો આન્સર 2 મલ્ટીપ્લાય 3 જેવું થવો જોઈએ, અને ગુણાકારનો નિયમ કહે છે. તો આ જૂથના નિયમની વાત કરવાની, લો ઓફ એસોસિએશન. અને ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ પોઈન્ટ ગ્રુપમાં A, B ને C આ સિમેટ્રી એલિમેન્ટ છે તો એના માટે આવો રૂલ્સ લખી શકીએ કે A મલ્ટીપ્લાય B કૌંસ કરેલો છે એને મલ્ટીપ્લાય C કરો તો ઇઝ ઇક્વલ ટુ A મલ્ટીપ્લાય B મલ્ટીપ્લાય C ઇન કૌંસ. આટલું થવું જોઈએ. મતલબ રિપ્રેઝન્ટેશન જુઓ બરાબર. તો એવું કહેવાય કે લો ઓફ એસોસિએશન ફોલો કરે છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ ઓપરેશન જોવાના છે. તો પેલા લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરી દઈએ. ખાસ ધ્યાન આપો, લેફ્ટ હેન્ડ સાઈડ ઓપરેશન કઈ રીતે આપવા. A મલ્ટીપ્લાય B અને એને મલ્ટીપ્લાય C કરવાનું. તો આમાં ઓપરેશન શરૂઆત કઈ રીતે કરવી? તો ધ્યાન આપો કે પેલા કૌંસને સોલ્વ કરી લેવાનું. સૌથી પહેલા કૌંસને સોલ્વ કરી લેવાનું કે A મલ્ટીપ્લાય B એટલે શું? તો પેલા B નું ઓપરેશન આપો અને એના ઉપર A આપો એટલે એક આન્સર આવશે x. ફર્સ્ટ B apply with A then gives product x. એટલે A મલ્ટીપ્લાય B કરો એટલે એક પ્રોડક્ટ આવશે x, અને x આવી જાય પછી શું કરવાનું છે જો બતાવી દઈએ તમને. પ્રોડક્ટ x આવશે તો અહીંયા આપણે x રાખી જ દઈએ. હવે x જે આવે છે એનું અને c નું મલ્ટીપ્લિકેશન કરવાનું. તો તમને રૂલ્સ ખબર છે કે પહેલા c ને ઓપરેશન કરવાનું અને પછી x આપવાનું. તો આ રીતે આપણે આગળ આવવાનું. અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર a મલ્ટીપ્લાય b મલ્ટીપ્લાય c. તો આમાં પણ પહેલા કૌંસને સોલ્વ કરવાનું હોય. કૌંસને સોલ્વ કરવા માટે b મલ્ટીપ્લાય c છે કૌંસમાં, b મલ્ટીપ્લાય c આપેલું છે કૌંસમાં. તો પહેલા c મલ્ટીપ્લાય વિથ b then gives product y. એટલે કૌંસને સોલ્વ કરીશું એટલે પ્રોડક્ટ y આવશે, અને પછી y મલ્ટીપ્લાય a કરવાનું રહે, કારણ કે મલ્ટીપ્લિકેશનમાં બેક સાઈડ જે આપેલું છે એનું મલ્ટીપ્લિકેશન પહેલા હોય. એટલે ઓપરેશન આપો ત્યારે બેક સાઈડ લખેલું છે એનું મલ્ટીપ્લિકેશન પહેલા કરવાનું. તો લો ઓફ એસોસિએશન પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરીશું અને પછી રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરીશું. ફોર એક્ઝામ્પલ ઇન BF3 મોલેક્યુલ આપણે ઇમેજિન કરી લઈએ A is equal to sigma V1, B is equal to C31 અને C is equal to sigma V3. આ આપણે ઇમેજિન કરેલું છે. બાકી આમાં તમે કોઈ પણ એલિમેન્ટ, કોઈ પણ મોલેક્યુલ લઈને તમે કે જેમાં ઓછામાં ઓછા 3 એલિમેન્ટ આવતા હોય એ લઈને ચેક કરી શકો છો. આ તો આપણે BF3 લીધું છે જેમાં 12 એલિમેન્ટ છે, એમાંના 3 ને સિલેક્ટ કરી લીધા છે જેમાં ફેરફાર નહીં કરીએ આપણે કે A is equal to sigma V1 ધારી લીધું છે, B is equal to C31 અને C is equal to sigma V3. આટલું લઈ અને આપણે લો ઓફ એસોસિએશન ફોલો થાય છે કે નહીં એ ચેક કરવાનું. તો ABC ઇમેજિન કરી લીધા છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂઆત કરીએ છીએ. A મલ્ટીપ્લાય B મલ્ટીપ્લાય C. તો એનો મતલબ એમ થાય કે કૌંસમાં શરૂઆતમાં પહેલા સિગ્મા V1 મલ્ટીપ્લાય C31 અને m ને મલ્ટીપ્લાય સિગ્મા V3. તો પહેલા આપણે રૂલ્સ મુજબ પહેલા કૌંસ સોલ્વ કરવો પડશે. રૂલ્સ પ્રમાણે પહેલા કૌંસ સોલ્વ કરવો પડશે. કૌંસ સોલ્વ કરવા માટે સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V1 મલ્ટીપ્લાય C3 આ ઓપરેશન આવશે. સિગ્મા V1 મલ્ટીપ્લાય C3 1. તો એના માટે જુઓ BF3 મોલેક્યુલ જે ઇમેજિન કરેલો એનો એ જ છે.
અને આપણે ઓપરેશન આપવાનું છે જે એજ ઇટ ઇઝ આગળ જે વાત થઈ એ મુજબ કૌંસની પેલા કૌંસ સોલ્વ કરવાનો છે સિગ્મા v1 મલ્ટીપ્લાય c31 તો પેલા ઓપરેશન આપશું c31 અને એના ઉપર સિગ્મા v1 તો c31 રોટેટ કરીએ તો f1 f2 ને f3 આગળ શિફ્ટ થઈશે મતલબ આ પોઝિશન આવે વચ્ચેની અને એના ઉપર સિગ્મા v1 એપ્લાય કરો તો સિગ્મા v1 છે તો f3 માંથી પાસ થાય છે અને f1 f2 ની મિરર ઇમેજ આવે છે તો f1 f2 ના સ્થાન બદલાઈ જાય f1 ની પોઝિશન ઉપર f2 આવે f2 ઉપર f1 તો ફાઇનલ પોઝિશન આ આવે અને ફાઇનલ પોઝિશન સ્ટાર્ટિંગ માંથી ડાયરેક્ટ સિગ્મા v2 થી લાવી શકીએ કારણ કે f2 જો એજ ઇટ ઇઝ છે f2 ની પોઝિશન ત્યાં ને ત્યાં છે 1 અને 3 ચેન્જ થાય છે એનો મતલબ કે સિગ્મા v2 થી ફાઇનલ પ્રોડક્ટ આવે તો c31 અને સિગ્મા v1 એપ્લાય કરીએ તો જે આન્સર આવે ડાયરેક્ટ સિગ્મા v2 થી પણ લઈ આવી શકાય તો એનો મતલબ એમ થયો કે આપણે બે નું મલ્ટીપ્લિકેશન કર્યું એમ કયા બે તો કે સિગ્મા v1 મલ્ટીપ્લાય c31 જેમાં ઓપરેશન પહેલા આપવાનું હોય c31 અને સિગ્મા v1 તો એનો જે આન્સર આવે છે સિગ્મા v2 એમનો આન્સર છે સિગ્મા v2 તો આ એનું ઓપરેશન આપી દીધું અને એનો આન્સર આપણે લઈ લીધો છે કે ભાઈ સિગ્મા v2 છે આન્સર આવે સિગ્મા v2 તો આ કૌંસ સોલ્વ કર્યો હજુ આપણે આ જે કૌંસ હતો એ કૌંસ સોલ્વ કર્યો સિગ્મા v1 મલ્ટીપ્લાય c31 એનો આન્સર આવે સિગ્મા v2 કૌંસને એમ જ રાખીએ એટલે ખબર પડે કે ભાઈ આ કૌંસ સોલ્વ કરેલાનો આન્સર છે તો હવે આપણે સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v3 આટલું કરવાનું છે સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v3 આ x સિગ્મા v2 આવ્યું છે હવે સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v3 તો પહેલા એ ઓપરેશન આપવાનું થાય સિગ્મા v3 અને એના ઉપર સિગ્મા v2 તો સ્ટાર્ટિંગ મટીરીયલ હતું એનું એ જ છે એના ઉપર સિગ્મા v3 એપ્લાય કરીએ જે f3 માંથી પાસ થાય છે પિંક કલરનું વર્ટિકલ પ્લેન જેવું v3 એપ્લાય કરશો એટલે f1 અને f2 બંને ચેન્જ થઈ છે એક્સચેન્જ થઈ છે v3 એજ ઇટ ઇઝ છે 1 અને 2 ચેન્જ કરો તો આ પોઝિશન આવે અને એના ઉપર સિગ્મા v2 એપ્લાય કરવાનું હોય અને v2 છે જે હાલ f1 માંથી પાસ થાય છે પિંક કલરનું અને v2 એપ્લાય કરો તો f1 ની પોઝિશન એજ ઇટ ઇઝ રહી છે f2 ને f3 બે ચેન્જ થઈ છે એટલે ફાઇનલ પ્રોડક્ટ આ આવે ફાઇનલ પોઝિશન આ આવે f1 f2 f3 હવે સ્ટાર્ટિંગ ને ફાઇનલ નું કમ્પેરિઝન કરો તો બીજું કંઈ નથી સ્ટાર્ટિંગ ને એન્ટી ક્લોકવાઇઝ 120 નું રોટેશન આપી દો એટલે આ ફાઇનલ આવી ગયું તો આનો મતલબ એવો થયો ભાઈ કે સિગ્મા v3 એપ્લાય કર્યા પછી સિગ્મા v2 એપ્લાય કરી દો તો એનો આન્સર જે આવે એ છે c31 બસ સિગ્મા v3 એપ્લાય કર્યા પછી સિગ્મા v2 એપ્લાય કરો તો એનો આન્સર આવે c31 તો આ વાત થઈ ટોટલ લેફ્ટ હેન્ડ સાઈડ ની LHS ઉપર શું આવ્યું તો સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v3 કર્યું એટલે c31 આવ્યું તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ફાઇનલ પ્રોડક્ટ આવે c31 લેફ્ટ હેન્ડ સાઈડ a મલ્ટીપ્લાય b મલ્ટીપ્લાય c આ ફાઇનલ પ્રોડક્ટ તો પેલા શું કર્યું ભાઈ a મલ્ટીપ્લાય b જે કૌંસમાં છે એને સોલ્વ કર્યું આપણે મતલબ કૌંસમાં સિગ્મા v1 મલ્ટીપ્લાય c31 છે એને સોલ્વ કરતા આન્સર આવ્યો સિગ્મા v2 એને ફરી પાછું કૌંસમાં રાખી દીધું હવે ફરી પાછું મલ્ટીપ્લિકેશન કરવાનું એવું તો સિગ્મા v3 એપ્લાય કર્યા પછી એના ઉપર સિગ્મા v2 એપ્લાય કરી દીધું પછી ચેક કર્યું તો ખબર પડી ભાઈ આન્સર આવે c31 તો લેફ્ટ હેન્ડ સાઈડ નો આન્સર છે c31 હવે આપણે વાત કરવાની છે રાઈટ હેન્ડ સાઈડ ની તો LHS લેફ્ટ હેન્ડ સાઈડ c31 આવે તો રાઈટ હેન્ડ સાઈડ આપણે જોઈ લઈએ a જે આપણે આગળ ઇમેજિન કરેલું છે એ જ છે સિગ્મા v1 તો b મલ્ટીપ્લાય c અહીંયા કૌંસ છે b મલ્ટીપ્લાય c નો c31 મલ્ટીપ્લાય સિગ્મા v3 તો અહીંયા પહેલા આપણે કૌંસ સોલ્વ કરવાનો છે એનું ઓપરેશન છે c31 મલ્ટીપ્લાય
સિગ્મા v3. તો જુઓ c31 કૌંસ સોલ્વ કરીએ આપણે b મલ્ટીપ્લાય c, તો ઓપરેશન પહેલા c આપવાનું રહેશે, મતલબ સ્ટાર્ટિંગ મટીરીયલ ઉપર પહેલા આપણે ઓપરેશન આપવાનું થઈએ સિગ્મા v3, અને સિગ્મા v3 એપ્લાય કર્યા પછી એના ઉપર આપણે એપ્લાય કરીશું c31. તો જુઓ સ્ટાર્ટિંગ મટીરીયલ f1 f2 ને f3 એના ઉપર સિગ્મા v3 એપ્લાય કરીએ, પિંક કલરનું વર્ટિકલ પ્લેન, તો f3 એ જ ઇટ ઇઝ રહી છે, એની પોઝિશન ના બદલાય, પણ 1 અને 2 મિરર ઇમેજ આવે છે, તો 1 ની પોઝિશન f1 ની પોઝિશન ઉપર f2 ને f2 ની પોઝિશન ઉપર f1 આટલું આવે, અને એના ઉપર c31 એપ્લાય કરવાનું છે. 120 નું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપ્યું, તો f2 છે એ f1 ની પોઝિશન ઉપર આવે, f1 છે એ f3 ઉપર જશે, અને f3 છે એ પાછું f2 ઉપર, તો આ ફાઇનલ પોઝિશન આવી જશે. હવે ફાઇનલ પોઝિશન ડાયરેક્ટ કઈ રીતે લઈ આવી શકાય? તો ધ્યાનથી જુઓ, સ્ટાર્ટિંગ મટીરીયલમાં સ્ટાર્ટિંગ અને ફાઇનલ નું કમ્પેરિઝન કરો તો f2 ની પોઝિશન સેમ છે, એક જ પોઝિશન પર બે. એનો મતલબ કે f2 ઉપર જે પ્લેન પ્રેઝન્ટ છે એ પ્લેન એપ્લાય કરેલું છે, તો f2 એમાંથી પાસ થતું વર્ટિકલ પ્લેન સિગ્મા v2 એપ્લાય કરીએ આપણે, તો f1 ને f3 ની પોઝિશન ચેન્જ થાય, તો ફાઇનલ આન્સર આવે સિગ્મા v2. તો v3 એપ્લાય કર્યા પછી એના ઉપર c31 રોટેટ કરો તો આન્સર આવે સિગ્મા v2. આ કૌંસની વાત થઈ, b મલ્ટીપ્લાય c કર્યું આપણે, b મલ્ટીપ્લાય c એટલે કે c31 મલ્ટીપ્લાય સિગ્મા v3 આ આન્સર કર્યું, તો એનો જે આન્સર આવે એ આન્સર છે સિગ્મા v2. આન્સર છે સિગ્મા v2. તો આ કૌંસ સોલ્વ થયો, b મલ્ટીપ્લાય c નું ઓપરેશન પહેલા આપ્યું એટલે કે સિગ્મા v3, એના ઉપર c31 રોટેટ કર્યું તો ખબર પડી કે y સિગ્મા v2 આવે. તો આ કૌંસની વાત થઈ એટલે કૌંસ સોલ્વ થઈ ગયો. હવે આપણે કૌંસનો જે આન્સર છે એ આન્સરને લઈ અને સિગ્મા v1 એટલે કે a સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું છે. કૌંસને કૌંસમાં જ રાખીએ કે ભાઈ આ કૌંસ હતો, b મલ્ટીપ્લાય c કરીને જે આન્સર આવેલો છે એ છે સિગ્મા v2, તો આટલાનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે, મતલબ a મલ્ટીપ્લાય y, તો પહેલા ઓપરેશન આપવાનું y નું, સિગ્મા v2 એપ્લાય કર્યા પછી એના ઉપર આપવાનું છે સિગ્મા v1. તો જુઓ ઓપરેશન, સ્ટાર્ટિંગ મટીરીયલ છે એના ઉપર સિગ્મા v2 એપ્લાય કરો, પિંક કલરનું પ્લેન એપ્લાય કરી દઈએ, તો f2 એજ ઇટ ઇઝ રહેશે, 1 ને 3 ચેન્જ થઈ જાય, 1 3 ચેન્જ થઈ ગયા. હવે સિગ્મા v1 એપ્લાય કરવાનું, અને સિગ્મા v1 હાલ f3 માંથી પાસ થાય છે, તો f3 ની પોઝિશન એજ ઇટ ઇઝ રહેશે, 2 અને 1 એક્સચેન્જ થઈ, 1 2 એક્સચેન્જ કરી દો એટલે ફાઇનલ આ પ્રોડક્ટ પોઝિશન આવી જશે. ફાઇનલ અને સ્ટાર્ટિંગ નું કમ્પેરિઝન કરો તો ડાયરેક્ટ કઈ રીતે લઈ આવી શકાય? તો સ્ટાર્ટિંગ f1 f2 f3 ને 120 એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો તો ડાયરેક્ટ ફાઇનલ પોઝિશન આવી શકે, તો એ c31 કહેવાય. તો એનો મતલબ એમ થયો કે મોલેક્યુલને સિગ્મા v2 એપ્લાય કર્યા પછી એના ઉપર સિગ્મા v1 એપ્લાય કરો તો આન્સર આવે c31. તો આ આન્સર આવ્યો છે y મલ્ટીપ્લાય a નો, મતલબ સિગ્મા v2 એના ઉપર ઓપરેટ કરીએ સિગ્મા v1 તો આન્સર આવે c31. c31 આન્સર આવ્યો, અને c31 એ જે આન્સર છે એ રાઈટ હેન્ડ સાઈડ નો આન્સર છે. હવે c31 બે માં એક આન્સર આવી ગયો, લેફ્ટ હેન્ડ સાઈડ પણ c31 હતું અને રાઈટ હેન્ડ સાઈડ પણ c31 આવ્યો. તો એનો અર્થ એમ થયો કે એસોસિએશન લો LHS is equal to RHS. તો આ ફિફ્થ લો ઓફ સિમેટ્રી ની વાત હતી કે કોઈ પણ પોઈન્ટ ગ્રુપના સિમેટ્રી એલિમેન્ટ લઈ લ્યો અને એમને ધારી લ્યો કે A is equal to B is equal to અને C is equal to, અને પછી ઓપરેશન આપો A મલ્ટીપ્લાય B કૌંસ અને એને મલ્ટીપ્લાય C કરો, અને જે આન્સર આવે છે એ આન્સર A મલ્ટીપ્લાય B મલ્ટીપ્લાય C કરતા આવે છે કે નહીં, અને જો આવે તો એમ કહેવાય કે એ લો ઓફ એસોસિએશન ફોલો કરે છે, અને BF3 આ લો ફોલો કરે છે. પણ BF3 મોલેક્યુલ છે એ લો ઓફ મલ્ટીપ્લિકેશન નો લો ફોલો કરતો નથી, મતલબ એ નોન ક્યુમ્યુટેટિવ ગ્રુપ કહેવાય. પણ
લો ઓફ એસોસિએશન આ ફોલો કરે છે. તો આ સિમેટ્રીના બેઝિક 5 રૂલ્સની વાત હતી. આગળ બેઝિક ક્વેશ્ચન જે રોટેશનના પૂછે એમની જરાક વાત કરી દઈએ. જુઓ ક્વેશ્ચન ધ્યાનથી. If a molecule rotates for 20 degree and it gives equivalent position, then find out the value of n and k in c and k. मतलब एक्सिस કઈ છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. એક્સિસ નો નંબર c1 c2 c3 c4 c6 આમાંથી કયો આન્સર આવે n અને k मतलब કેટલી વાર તમે ઘુમાવ્યું છે આ તમારે આન્સર લઈ આવવાનો છે કે ભાઈ 420 ડિગ્રી રોટેટ કરતા ઇક્વિવેલન્ટ પોઝિશન આવે છે તો n અને k ની વેલ્યુ કેટલી થાય. તો સોલ્વ આ રીતે કરવાનું છે તમારે. સ્ટાર્ટિંગ કે ભાઈ ટોટલ રોટેશન છે 420 ડિગ્રી નું છે. તો 420 ડિગ્રી છે એમાંથી 360 જો તમે ઘુમાવતા હોય તો એ તો ઇક્વિવેલન્ટ પોઝિશન આવે એની એ જ. 360 ઘુમાવો હોય તો આઇડેન્ટિટી એ કહેવાય. મતલબ 360 ઘુમાવો ત્યાં સુધી તો ન ઘુમાવ્યા બરોબર જ છે. તો એ સિવાયનું એક્ચ્યુઅલ રોટેશન કેટલું, ખરેખર રોટેશન કેટલું, તો 420 માઇનસ 360. માનો કે આ 420 ને બદલે 720 કરતા વધારે હોય, કારણ કે 360 ને મલ્ટીપ્લાય 2 કરો એટલે 720 થાય. 720 એનાથી આગળ આવો એટલે 1080 થાય છે. તો એટલું જે રોટેશન હોય 360 ના મલ્ટીપ્લિકેશનમાં જેટલું પણ રોટેશન હોય એ બધું આઇડેન્ટિકલ રોટેશન છે. તો આગળ જે ડિગ્રી રોટેશન આપેલા છે એમાંથી બાદ કરો એટલે એક્ચ્યુઅલ રોટેશન આવશે. અહીંયા 420 હતું એમાંથી 360 આપણે હટાવીએ તો 60 ડિગ્રીનું રોટેશન થયું. મતલબ તમે 420 ડિગ્રી રોટેટ કર્યું મોલેક્યુલને તો ખરેખર એ 60 ડિગ્રી જ રોટેટ કર્યો કહેવાય. કારણ કે 360 ઘુમાવો ત્યાં પાછા આવો તો એક્ચ્યુઅલ રોટેશન 60 ડિગ્રીનું કહેવાય. અને આપણી પાસે ઇક્વેશન છે કે એક્સિસ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવી. તો ફોર્મ્યુલા છે જ આપણી પાસે cn ની. 360 ડિવાઇડ બાય થીટા કરી નાખો તો 360 ડિવાઇડ બાય 60 કરો એટલે આન્સર આવે 6. એનો મતલબ કે પ્રિન્સિપલ એક્સિસ હાલ જે એક્સિસ આપેલી છે એ c6 છે. આ c6. હવે આપણે k તરફ જવાનું છે કે c6 તમે કેટલી વાર રોટેશન નાખ્યું. 360 માટે તમને ખબર પડી જાય કે c6 6 ટાઈમ હોય ત્યારે જ 360 થાય. પણ આ તો ટોટલ 420 છે. તો એના માટે ઇક્વેશન યુઝ કરવાનું છે k ટોટલ રોટેશન ડિવાઇડ બાય થીટા. તો ટોટલ રોટેશન છે 420 ડિગ્રીનું. 420 ડિવાઇડ બાય 60 કરો તો આન્સર આવે 7. તો n અને k ની વેલ્યુ આવી જાય છે. n 6 અને k 7. તો આ રીતે n અને k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. મોલેક્યુલ રોટેટ 120 ડિગ્રી 420 ડિગ્રી એને સોલ્યુશન આ રીતે કરવાનું છે કે n ને k ની વેલ્યુ કઈ રીતે આવે. હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, if molecule rotate 1170 degree 1170 degree it gives equivalent position, then find out the value of n and k in c and k. n અને k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો ટોટલ રોટેશન કેટલું છે 1170 ડિગ્રીનું. પણ ખરેખર રોટેશન કેટલું, કારણ કે 360 ઘુમાવો ત્યાં પાછા આવો, ફરી વાર 360 ઘુમાવો ત્યાં પાછા આવશો. તો એને 3 વાર 360 ઘુમાવશો એટલે ત્યાં આવી જઈશો. મતલબ 1080 ડિગ્રી રોટેટ કરો ત્યાં સુધી તો ત્યાં છો તમે. મતલબ ખરેખર રોટેશન છે 90 ડિગ્રીનું છે. અને 90 ડિગ્રીને રોટેશન આપો એને c4 કહેવાય. 360 ડિવાઇડ બાય થીટા 90 કરો એટલે આન્સર આવે 4. તો n 4 અને k ટોટલ રોટેશન ડિવાઇડ બાય થીટા. ટોટલ રોટેશન કેટલું છે તો કે 1170 નો અને ડિવાઇડ બાય 90 અને 90 ડિવાઇડ કરશો એટલે 30. તો આન્સર આવે n 4 અને k 30. આ રીતે ક્વેશ્ચન ઘણા બધા બની શકે અને ઘણા બધા હોય પણ છે. કારણ કે ડિગ્રીનું રોટેશન આપેલું હોય તમારે n અને k ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની રહે. તો આ વાત હતી લો ઓફ સિમેટ્રીની. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલની.